નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓઝોન અણુમાં CO3- અણુમાં અને CO2 અણુમાં આપણે સસ્પંદનને સમજ્યા પછી એની પછીનો આપણો ટોપિક છે બંધની ધ્રુવીયતા. આ પણ તમારી 3 માર્કની અથવા 2 માર્કની થિયરી પૂછી શકાય આમાંથી. એ પ્રકારનો તમારો આ ટોપિક છે. તો પહેલાં આપણે બંધની ધ્રુવીયતા શું છે એને સમજવાનું છે. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છે કે વિદ્યુત ઋણતા સામાન્ય રીતે ડાબી બાજુના જે તમારા સમૂહના તત્વો છે તેની વિદ્યુત ઋણતા ઓછી હોય, જમણી બાજુના તત્વોની વધારે હોય. ઉપરથી નીચે જાઓ તેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય. એના પાછળના કારણ પણ તમને ખબર છે. આપણે અહીંયા વિદ્યુત ઋણતા આધારિત જ્યારે બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ રચાય તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેના તરફ આકર્ષિત થતું હોય એ આપણને ખ્યાલ છે. તો એવી રીતે ધારો કે બે સમાન પરમાણુઓ છે એટલે સમકેન્દ્રીય અણુઓમાં બંને પરમાણુ સમાન હોય અને આવા સમકેન્દ્રીય અણુઓની અંદર જ્યારે સહસંયોજક બંધ રચાય તો બંને પરમાણુ સમાન હોવાથી તેમની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સમાન હોય, એટલે કે વિદ્યુત ઋણતા સમાન હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંનેની વચ્ચે જ રહેશે. દાખલા તરીકે H2 અણુ, O2 અણુ, N2 અણુ. તો પરિણામે જે સહસંયોજક બંધ રચાય છે એ સહસંયોજક બંધ તમારો છે એ અધ્રુવીય હોય, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ બંને કેન્દ્રથી વચ્ચે સમાન અંતરે હોય છે એટલા માટે. પરંતુ વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતા બે પરમાણુ વચ્ચે જ્યારે બંધ રચાય ત્યારે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સામાન્ય રીતે જેની વિદ્યુત ઋણતા વધારે હશે તેના તરફ આકર્ષિત થશે અને જે પરમાણુના કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષિત થયું તે પરમાણુ પર આંશિક ઋણ વીજભાર સ્થાપિત થાય. કારણ કે આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વીજભારિત બને અને જે ગુમાવે એ ધન વીજભારિત બને. તો અહીંયા માત્ર ઇલેક્ટ્રોન યુગ્મ, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ સહેજ ખસીને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ તરફ આકર્ષિત થાય છે, માટે એના ઉપર આંશિક ઋણ વીજભાર સ્થાપિત થાય અને તે જ પ્રમાણે જેના વિદ્યુત ઋણતા ઓછી છે તેના તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક દૂર ખસ્યું અને દૂર ખસ્યું એટલા માટે તેના પર આંશિક ધન વીજભાર સ્થાપિત થાય અને આ રીતે જે સહસંયોજક બંધ રચાય તે સહસંયોજક બંધ તમારો ધ્રુવીય બન્યો. તો આવા બે વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતા પરમાણુ વચ્ચે રચાતો સહસંયોજક બંધ છે એ ધ્રુવીય બને. આવા ધ્રુવીય બંધના સંદર્ભમાં આપણે સમજવાનું છે. તો શરૂઆત તમને જે આપી છે કે ભાઈ બે સમાન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વડે સમાન રીતે આકર્ષાયેલ હોવાથી બંનેની મધ્યમાં જ રહે છે. આ રીતે રચાતા બંધને અધ્રુવીય બંધ કહેવાય. દાખલા તરીકે H2, N2, O2, Cl2 આ બધા તમારા અધ્રુવીય બંધના ઉદાહરણ, એવા અણુના ઉદાહરણ થયા. પણ આપણે જે શીખવાનું છે તે અહીંયા છે. હવે જુદી જુદી વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાય છે. કેમ આકર્ષાય છે આપણને ખબર છે. ઇલેક્ટ્રોન તેની વિદ્યુત ઋણતા વધુ છે માટે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પરિણામે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ઋણ વીજભાર અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ પર આંશિક ધન વીજભાર સ્થાપિત થાય છે અથવા પ્રાપ્ત થાય છે. આવા સહસંયોજક બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહે છે અને આવા અણુને આપણે ધ્રુવીય અણુ પણ કહી શકીએ છીએ. એની અંદર પણ ઘણા બધા ઉદાહરણ છે જે આપણે ક્રમમાં જોવાના છે. એટલે દાખલા તરીકે તમને HF અણુનું ઉદાહરણ આપ્યું, જેમાં આપણને ખબર છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે ફ્લોરિન લીધો, એની સાથે હાઇડ્રોજન પરમાણુ લીધો કે જેની આપણે પહેલા સમૂહનું પ્રથમ તત્વ ગણીએ છીએ, તેની વિદ્યુત ઋણતા ઓછી છે. તો HF વચ્ચે જ્યારે બંધ રચાય તો સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ યુગ્મ તમારું ફ્લોરિન તરફ સહેજ ખસેલું છે એટલે ફ્લોરિન પર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન તરફથી દૂર ગયું એટલે આંશિક ધન વીજભાર સ્થાપિત થયો. તો આવો તમારો જે બંધ છે ધ્રુવીય બંધ કહેવાય. હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાયેલ હોય છે, તેથી HF બંધ ધ્રુવીય હોય છે. હવે આ જે તમારું ધ્રુવીય બંધ બન્યો એને ધ્રુવીભવન શબ્દ વાપર્યો. ધ્રુવીભવન લખો અથવા બંધની ધ્રુવીયતાને કારણે લખો, એક જ છે. બંધની ધ્રુવીયતાને કારણે અણુ દ્વિધ્રુવ ચાકમાત્રા ધારણ કરે છે.
એટલે તમારું જે અણુ છે એ અણુમાં આંશિક ધન અને આંશિક ઋણ વીજભારને કારણે તમે એને બંધ ધ્રુવીય બને એવું કહો છો. અને આવા તમારો જે અણુ છે એ અણુ તેની દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે છે, એટલે દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. અને આ દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એને મ્યુ સંજ્ઞા વડે તમે દર્શાવો છો. તો અહીંયા તમને એનો સંબંધ પણ આપ્યો. દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ બરાબર ભાર, એટલે કે તમારો જે પણ પરમાણુ છે એ અણુના સંદર્ભમાં તમારો જે ભાર ધરાવશે કુલમમાં ગણાય, એટલે કારણ કે આંશિક ઋણ વીજભાર, આંશિક ધન વીજભાર, જે તમે ઇલેક્ટ્રોન પ્રોટોનમાં જે ભાર ગણ્યો છે તે જ પ્રમાણે આનું પણ આવે, ગુણ્યા અલગીકરણનું અંતર, એટલે કે આ તમારા બે પરમાણુ વચ્ચે જે અંતર આવશે એને આર વડે દર્શાવ્યો. તો આપણી દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ કેવી રીતે શોધાય છે એ તમને આપ્યું ક્યુ ગુણ્યા આર. આના પરથી તમે શોધી શકો. અને આ જે મૂલ્ય મળે છે એ મૂલ્યને તમે ડી એકમમાં પણ દર્શાવો છો, એટલે તેનો એકમ ડી દર્શાવ્યો છે. અને 1 ડી બરાબર 3.33564 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. આ સીએમ એટલે પાછા ભૂલથી સેન્ટીમીટર ના ગણતા, કેપિટલ સી છે એટલે કુલંબ છે અને સ્મોલ એમ એટલે મીટરનો છે. તો 1 ડી બરાબર આપણે ખાલી સિમ્પલ 3.33 ગુણ્યા 10⁻³ કુલમ મીટર છે. આ સંબંધ યાદ રાખવાના. બાકી તમને બીજા અંદર જે આંકડા છે બધા આંકડા તમને પૂછવાનો નથી. તો અહીંયા બંધ ધ્રુવીય કેવી રીતે બને, બંધની ધ્રુવીયતા કોને કહેવાય, અને એના પરથી આપણે દ્વિધ્રુવ ચાક માત્રા સમજીએ છીએ. અને એ શોધવાનું સૂત્ર શું છે આ તમને સામાન્ય રીતે સમજાયું. તમને જ્યારે 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમે આટલું સમજાવો તો પણ, કારણ કે એક ઉદાહરણ પણ આવી ગયું, આટલું પૂરતું છે. હા, એની અંદર હવે આપણે બંધની ધ્રુવીયતાના સંદર્ભમાં સંજ્ઞાને બતાવવાનું છે, જે આ તમારા ફકરામાં આવી જશે, એટલે એ તમારે દર્શાવવાનું છે. દ્વિધ્રુવ ચાક માત્રા સદિશ રાશિ છે. સદિશ રાશિ કેમ દર્શાવીએ તો કે એમાં તમે જુઓ અહીંયા પણ આકૃતિમાં દર્શાવ્યું છે કે તમને તીર જેવું પાડ્યું છે ને એમાં પ્લસની નિશાની છે, એટલે સંજ્ઞા તમારી છે તીરની છે, અને તીર છે એટલે સદિશમાં ગણાય, જેને નાના તીર વડે દર્શાવાય છે. અને નાના તીરમાં પાછળના ભાગમાં પાછો પ્લસ દર્શાવેલો છે, જેમાં પૂંછડી જેને ક્રોસ કીધું એટલે આ ભાગ ધન છેડા પર, અને શીર્ષ એટલે તીરવાળો ભાગ એ ઋણ છેડા પર હોય છે. એટલે તમે કોઈ પણ આપણે ધ્રુવીય અણુ દર્શાવો છો તો ધ્રુવીય અણુમાં ઇલેક્ટ્રોન યુગમાં કઈ દિશામાં ખસે છે તે આધારે તમે આ પ્રમાણે સંજ્ઞા દર્શાવો. આ બધું ફ્લોરિન તરફ ખસ્યું એટલે તીર ફ્લોરિન બાજુનું છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ તમારો પાછલો ભાગ છે પ્લસ છે, એટલે એ તમારો આંશિક ધન વીજભારિત થયો, અને તીર જે બાજુ છે એ પરમાણુ તમારો આંશિક ઋણ વીજભારિત છે એવું સમજી શકાય. તો એ આધારે તમને અહીં સમજાવી પણ દીધું કે ક્રોસવાળો ભાગ છે એ ધન છેડા પર, અને શીર્ષવાળો ભાગ તમારો છે એ ઋણ છેડા પર હોય. આ તીર અણુમાંના ઇલેક્ટ્રોનની ઘનતા સ્થાનાંતરની દિશા દર્શાવે છે. એટલે તમે તીર દર્શાવો, મેં તમને કહી દીધું કે તમે તીર જે બાજુ દર્શાવો છો એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન યુગમાં તમારું કઈ બાજુ ખસેલું છે, ઇલેક્ટ્રોનની ઘનતા તમારી કયા પરમાણુ તરફ ખસી છે એની તમને આ નિશાની અથવા તો સંજ્ઞા દર્શાવે છે. તો તીર વડે તમે અણુમાં ઇલેક્ટ્રોનની ઘનતા સ્થાનાંતરની દિશા, એટલે કઈ બાજુ ઇલેક્ટ્રોન યુગમાં તમારું ખસે છે એની દિશાને દર્શાવે છે. હવે અહીંયા તમારે આટલું તમારું પૂરતું છે. 2 માર્કની અંદર તમે આની અંદર પણ ટૂંકમાં લખો, આટલું બધું ના લખો તો. પણ અગત્યનું તમારો ધ્રુવીય બંધ કંઈથી બને છે તે જુદી જુદી વિદ્યુતતા ધરાવતા આપણા જે પરમાણુ વચ્ચે ત્યાંથી શરૂ કરીને તમે અહીં સુધી દર્શાવો. હવે ધારો કે 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો તમારે આગળ જે સમજાવવાનું છે એની અંદર તમારે બીજા 2 ઉદાહરણને કોઈ પણ દર્શાવી શકાય. એમાં આપણે એક H2O નું ઉદાહરણ લઈએ છીએ. બહુપરમાણવીય અણુ એટલે કે જેમાં 2 કરતાં વધારે પરમાણુઓ હોય એવા અણુઓની વાત કરીએ તો તેવા કિસ્સામાં અણુની દ્વિધ્રુવ ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાક માત્રાનો સદિશ સરવાળો છે. જેમાં 1 કરતાં વધુ સહસંયોજક બંધ હોય અને એ પણ ધ્રુવીય છે બધા જ બંધ, તો તે સમયે તમે જે બંધની ધ્રુવીયતા નક્કી કરશો એ આવા જુદા જુદા જેટલા પણ બંધ હશે એ બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો થાય. હવે H2O જે અણુ છે એમાં જુઓ ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડાયા, ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે. દાખલા તરીકે આપણે આ OH બંધની વાત કરીએ તો એના બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પર સ્થાનાંતરિત થયું એટલે આના ઉપર આંશિક ઋણ વીજભાર, આના પર ધન વીજભાર. એવી રીતે આ OH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પણ આ ઓક્સિજન પર જ સ્થાનાંતરિત થાય છે, એટલે બીજો ઋણ વીજભાર આનો ધન વીજભાર, તો આના પર -2 ડેલ્ટા દર્શાવવાનો, જે આંશિક ઋણ વીજભાર તમારો છે એ
બંને હાઇડ્રોજન પરમાણુના યુગ્મ કેન્દ્રીય ઓક્સિજન તરફ સ્થાનાંતરિત થવાથી એના ઉપર ઋણ વીજભાર વધ્યો, એટલે એની દ્વિધ્રુવ ચાકમાત્રા તમારી છે આ બંને બંધને આધારે તમને મળશે. તો એ તમને સ્પષ્ટ કર્યું કે આવા બહુપરમાણુય અણુઓ હોય તો તેની દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે એ જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો છે. તો H2 અણુનું ઉદાહરણ આ રીતે તમે આપી શકો છો. અને એની સાથે સાથે તમે BeF2 અથવા તો BF3 બેમાંથી કોઈ પણ એકને દર્શાવશો, કારણ કે આમાં તમારે દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય કેમ થાય છે એ પણ 3 માર્કમાં આવે છે ત્યારે તમારે આવા 2 ઉદાહરણ તમે દર્શાવજો, કોઈ પણ એક. આ બેમાંથી કોઈ એક દર્શાવવાનું કહું છું, પણ તમારે દર્શાવવાનું કારણ કે કેમ શૂન્ય થાય છે એ તમે સમજાવી શકો છો. અને ધારો કે આપણે એને બદલે આવો પ્રશ્ન પણ આવે, BeF2ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે સમજાવો, અથવા તો BeF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે સમજાવો. આ 2 માર્કનું કારણ આવે. તો પહેલા આપણે BeF2ની દ્વિધ્રુવ ચાકમાત્રા કેમ શૂન્ય છે એને સમજીએ. એ તમારો 2 માર્કનો પ્રશ્ન ગણવાનો. તો BeF2માં કેન્દ્રીય પરમાણુ બેરિલિયમ છે અને તેની સાથે 2 ફ્લોરિન પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયા છે. હવે આપણને ખબર છે કે બેરિલિયમ કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ બેરિલિયમ તરફ આકર્ષિત થવાને બદલે બેરિલિયમથી દૂર, એટલે કેન્દ્રીય પરમાણુ બેરિલિયમ છે એનાથી દૂર ખસે, એટલે બંને ફ્લોરિન તરફ તમારું એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આકર્ષિત થાય, એટલે કે વિભાજિત થાય. અને અહીં તમે જુઓ આકૃતિમાં પણ આ તમારો અણુ છે એ રેખીય છે અને જેમાં તમારા બંધની ધ્રુવીયતા કેન્દ્ર તરફથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન અંતરે વિભાજિત થઈ, અને વિભાજિત થઈ એટલે આ બંધની ધ્રુવીયતા આને પરસ્પર અસરથી નાબૂદ કરે, અને એટલા માટે આવા અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થઈ જાય. તો એ તમને અહીંયા સમજાયું છે કે બેરિલિયમની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતાં ઓછી છે. પરિણામે બંને બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાય છે. બંને બંધના એટલે બંને બંધ તમારા છે એના ઇલેક્ટ્રોન યુગ્મ બંને ફ્લોરિન તરફ આકર્ષાય છે. આથી બંધની ધ્રુવીયતા એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન રીતે વિભાજિત થાય છે, એ મેં તમને કીધું. જેથી બંનેની દ્વિધ્રુવ ચાકમાત્રા એકબીજાને રદ કરે છે, માટે BeF2ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે. તો કેમ શૂન્ય છે એ તમારે અહીંયા ખાસ, એક તો પહેલું કેન્દ્રીય પરમાણુ કરતાં તેની સાથે જોડાયેલા પરમાણુની વિદ્યુતતા વધારે છે, તેથી ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓ તરફ વિભાજિત થાય. એટલે અહીંયા સામાન્ય રીતે એવું હોય કે કેન્દ્રીય પરમાણુ તરફ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષિત થાય એટલે બંધની ધ્રુવીયતા સંકેન્દ્રિત થાય ને તો તેની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય તમારું મળતું હોય છે. પણ જો વિભાજિત થાય તો દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ઓછું થાય અથવા શૂન્ય પણ થતું હોય. શૂન્ય કાર્ય થાય તો કે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન રીતે વિભાજિત થાય તો શૂન્ય, જે તમે આની અંદર સમજી શક્યા. તો આપણા આટલા મુદ્દા તમે બતાવો 2 માર્કની અંદર તમને, તો આ તમારું કારણ થઈ ગયું. એની જગ્યાએ તમને હવે આવું જ BF3 માટે પૂછે છે. BF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે સમજાવો. તો BF3 અણુ છે ને તમારો એ સમતલીય ત્રિકોણાકાર છે. એમાં પણ તમારા પ્રત્યેક બંધકોણ તમારો છે એ 120 અંશના ખૂણે ગોઠવાય. સમતલીય ત્રિકોણ છે એટલે હજુ આપણે આગળ સમજવાનું છે. એમાં પણ તમે જુઓ કેન્દ્રીય બોરોન છે અને ફ્લોરિન આજુબાજુ ગોઠવાયેલા છે. બોરોન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ જ આકર્ષિત થાય. એટલે આમાં પણ કેન્દ્ર તરફથી 3 બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વિભાજિત થાય છે, સંકેન્દ્રિત થતા નથી, વિભાજિત થાય છે. અને એ પણ પાછા 120 અંશના ખૂણે 3 બંધ ગોઠવાયેલા હોવાથી કોઈ પણ 2 બંધની જે તમારી દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય છે એ ત્રીજો બંધ તમારો છે એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય કરે છે. અને એટલા માટે BF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા પણ શૂન્ય છે. એને આપણે અહીંયા સમજો. હવે બોરોનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતાં ઓછી છે, પરિણામે 3 બંધના ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ આકર્ષાય છે. 3 બંધ એકબીજાથી સમાન 120 અંશના ખૂણે ગોઠવાયેલા છે, એ પણ મેં તમને સ્પષ્ટ કર્યું. બુકમાં વાક્યરચના આ રીતે નથી, પણ તમે સમજી શકો એટલા માટે. આથી 3 બંધની ધ્રુવીયતા સમાન રીતે પરસ્પર 3 દિશામાં વિભાજિત થાય છે. સમાન રીતે 3 દિશામાં વિભાજિત થઈ, જે ઉપરનું વાક્ય છે એ જ પ્રમાણે વિરુદ્ધ શબ્દ વાપર્યો નથી, કારણ કે એમાં 3 દિશા થઈ એટલા માટે.
આથી કોઈ પણ બે સરખી દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો, એટલે આપણે આ બેની વાત કરીએ તો આનો જે સરવાળો થશે દ્વિધ્રુવ ચાક માત્રાનો, એ તમારી ત્રીજો જે તમારો જે બંધ છે એની દ્વિધ્રુવ ચાક માત્રાને એ શૂન્ય કરશે, અસરકારક નહીં કરે, એટલે કે 0 કરશે. એટલે લખ્યું છે દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો ત્રીજાની વિરુદ્ધ હોવાથી આ બે કરતા આનું વિરુદ્ધમાં છે, એટલે આની વિરુદ્ધમાં તમારો વિભાજન દર્શાવે છે. એટલે આ બેની દ્વિધ્રુવ ચાક માત્રાનો સરવાળો છે એ તમારી આ દ્વિધ્રુવ ચાક માત્રા દ્વારા અસરકારક બનતો નથી, શૂન્ય થાય, વિરુદ્ધ શબ્દ વાપરો છે એટલે પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થાય છે. પરિણામે તમારે કોઈ પણ, હવે તમે આ બેની ગણતરી કરો તો આ એની વિરુદ્ધમાં જશે, અને આ બેની ગણતરી કરો તો આની વિરુદ્ધમાં જશે. એટલે કોઈ પણ બે બંધની દ્વિધ્રુવ ચાક માત્રા ત્રીજા બંધની દ્વિધ્રુવ ચાક માત્રા સાથે અસરકારક બનતી નથી, એટલે કે પરિણામી શૂન્ય કરે છે. એનું કારણ મેં તમને કીધું કે આ તમારા 3 120 અંશના ખૂણે છે, એટલે સમાન રીતે ત્રણેય દિશામાં તમારી દ્વિધ્રુવ ચાક માત્રાનું વિભાજન થાય છે, માટે આ વાક્ય લખ્યું છે. અને માટે BF3 પણ તમારો છે એ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય દર્શાવે છે. તો આ બે કારણો તમારા કારણ તરીકે પૂછાય છે ત્યારે સ્પષ્ટ કરવાના. અને 3 માર્કમાં પ્રશ્ન પૂછાય તો મેં તમને કહ્યું કે આગળનું જે 2 માર્કમાં લખવાનું છે એટલું લખ્યા પછી H2O અણુ અને એની સાથે તમે આ બેમાંથી કોઈનું પણ એકનો ઉલ્લેખ ટૂંકમાં કરો, આટલું લાંબુ લખવાની જરૂર નથી, ટૂંકમાં લખવાનું, તો એ તમારા 3 માર્કની અંદર ગણી શકાય. પણ આ તમારા 2 માર્કના પ્રશ્નોમાં આ તમારે કારણ તરીકે લખવાનું આવે. હવે એની જગ્યાએ તમને એવું કારણ પણ પૂછાય કે H2O અને BF3 અથવા H2O અને BeF2. આપણે H2O અને BeF2 ની કમ્પેરિઝન કરીએ તો બંનેમાં 3 પરમાણુ છે. તો H2O ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય નથી, જ્યારે BeF2 ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય છે. તો તે સમયે તમારે જે સમજાવવાનું છે એમાં ખાસ કે ભાઈ H2Oમાં કેન્દ્રીય ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંને OH બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કેન્દ્ર તરફ સંકેન્દ્રિત થાય છે, માટે તેની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય નથી. પરંતુ BeF2માં કેન્દ્રીય પરમાણુની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતાં ઓછી હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન રીતે વિભાજિત થાય છે. એટલે બંધની ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન રીતે વિભાજિત થાય છે, માટે તેની દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થાય. તમારે આ વસ્તુ સમજાવવી પડે. આ રીતના કારણો આવી શકે, અને એવું જ એક કારણ તમને બુકમાં પણ આપેલું છે, આપણે એને સમજીએ. આ પણ તમારો 2 માર્કનો પ્રશ્ન આવી શકે, કારણ પણ આવે અથવા સમજાવોથી આવે. NH3 અને NF3 બંને પિરામિડલ આકાર ધરાવે છે. નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં NF3 કરતાં NH3ની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ હોય છે. હવે આમાં જરૂરી નથી કે તમને પહેલું વાક્ય આપવામાં જ આવે, અગત્યનું આ છે. નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં NF3 કરતાં NH3ની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ છે, અથવા NH3 કરતાં NF3ની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી છે. આપણને NF3 અને NH3માં NF3ની ઓછી અને NH3ની વધુ કેમ છે એ સમજવાનું છે. અને ગૂંચવવા માટે તમને એવું કહ્યું છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા તો અહીંયા નાઇટ્રોજન કરતાં પણ વધારે છે, છતાં કેમ તેની ઓછી છે એ સમજવાનું છે આપણે. અથવા આ રીતે પણ પૂછાય, સમજાવો NH3 કરતાં NF3ની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી છે, અથવા NF3 કરતાં NH3ની દ્વિધ્રુવ ચાક માત્રા વધુ છે. તો એનું કારણ જુઓ, મેં તમને બંને અણુઓના બંધારણ છે, એની આકૃતિ છે, ત્રિકોણીય પિરામિડલ શબ્દ વાપર્યો છે, તો એ તમને બતાવી. આ નાઇટ્રોજન છે, એની સાથે 3 હાઇડ્રોજન તમારા છે એ જોડાયા છે, અને નાઇટ્રોજન પાસે એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે, કારણ કે સંયોજકતા એની 5 જે છે એમાંથી 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બાકી છે. આ એ બતાવ્યું છે. આ તમારો એનો આકાર થયો. એવી જ રીતે આ તમારો NF3 અણુ છે, એમાં પણ નાઇટ્રોજન, એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 ફ્લોરિન પરમાણુ એની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયા છે. હવે તમે ખાલી આ આકૃતિ જોઈને પણ સમજી શકો કે નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન જોડાયા છે, તો હવે આપણે આની કમ્પેરિઝન નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની કમ્પેરિઝન કરીએ તો હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ આકર્ષિત થાય, એટલે તમારા 3 NH બંધ જે છે એની ધ્રુવીયતા ગણો અથવા તો દ્વિધ્રુવ ચાક માત્રા ગણો, એ
કેન્દ્રીય પરમાણુ તરફ એક જ દિશામાં સંકેન્દ્રિત થાય છે અને સંકેન્દ્રિત થાય ત્યાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે, એટલે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય વધે, જે આપણે જોઈ ગયા છે તે પ્રમાણે. જ્યારે NF3માં નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. તેથી અહીંયા 3 તમારા જે NF બંધ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ 3 ફ્લોરિન તરફ વિભાજિત થાય છે, આકર્ષિત થશે એટલે વિભાજિત, એટલે કેન્દ્રીય પરમાણુથી દ્વિધ્રુવ ચાકમાત્રા 3 દિશામાં વિભાજિત થાય. સંકેન્દ્રિત થાય તો દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય જે તમારું છે એને આધારે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય તમારું વધે, જ્યારે વિભાજિત થાય તો ઘટે. એટલે સિમ્પલ સમજી શકાય કે ભલે બંનેના આકાર સરખા હોવા છતાં આમાં કેન્દ્ર તરફ દ્વિધ્રુવ ચાકમાત્રા સંકેન્દ્રિત થાય છે, આમાં કેન્દ્રથી દ્વિધ્રુવ ચાકમાત્રા તમારી વિભાજિત થાય છે. હા, એટલું ખરું સાહેબ, શૂન્ય કેમ નહીં ઉપરના બે જોઈએ પ્રમાણે? તો આની અંદર જે તમારો આકાર છે એમાં સમજી શકાય કે તમારા એકબીજાથી સમાન અંતર, કારણ કે આ વચ્ચેનું અંતર તમારું ઘણું મોટું થઈ જશે, બરાબર? એટલે ત્રિકોણીય પિરામિડલ આકાર એટલે સમજવા આપ્યો છે. એટલે અહીંયા તમારે 3 બંધ છે એ સમાન રીતે એકબીજાથી પરસ્પર વિરુદ્ધ દિશામાં તમારા દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્યને વિભાજિત કરતા નથી. એટલે વિભાજન થાય છે એટલે ઘટશે ખરું, પણ શૂન્ય નથી. એ શૂન્ય તમારું BF3 અને BF2માં જ સમજવાનું છે. હવે આ તમારી કમ્પેરિઝન આ પણ આવશે, પહેલા આપણે આ કારણને સમજી લઈએ. તો NH3માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધુ છે. આની વાત કરીએ, હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજનની વધારે, માટે 3 NH બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફ આકર્ષિત થાય છે. આમ બંધની ધ્રુવીયતા એક જ દિશામાં સંકેન્દ્રિત થતી હોવાથી દ્વિધ્રુવ ચાકમાત્રા વધે છે. અને તમને અહીં આપી પણ છે, આ લખવાની જરૂર નથી સમજવા, કારણ કે તમને ખાલી ખ્યાલ આવે. તો NH3ની દ્વિધ્રુવ ચાકમાત્રા તમારી 4.9 × 10⁻13 કુલમ મીટરમાં આપી. હવે એને બદલે આપણે આની વાત કરીએ. જ્યારે NF3માં ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધુ છે, એટલે આની વધારે છે આના કરતાં. 3 NF બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ 3 ફ્લોરિન તરફ આકર્ષિત થાય છે, એટલે વિભાજિત થાય. આમ બંધની ધ્રુવીયતા 3 દિશામાં વિભાજિત થતી હોવાથી તેની દ્વિધ્રુવ ચાકમાત્રા ઘટે છે. આથી NH3 કરતાં NF3ની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય ઓછું છે અથવા નીચું છે. તો આમાં વિભાજન થવાને કારણે દ્વિધ્રુવ ચાકમાત્રા તમારી 0.8 × 10⁻30 કુલમ મીટરમાં આપી છે. તો આ 2 માર્કનું તમારું કારણ છે. 2 માર્કમાં સામાન્ય રીતે પૂછાતું હોય છે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી જાય, તમે આરામથી લખી શકવાના. હવે મેં તમને કહ્યું પ્રમાણે કમ્પેરિઝન તમારી BF3 NH3 અથવા BF3 NF3ની પણ આવી શકે. તો આમાં માત્ર તમારો ગોઠવણીના સંદર્ભમાં તમે સીધું આ બેની વાત કરો, ધારો કે તો આની શૂન્ય છે આની નથી. તો કેમ નથી? તો આની અંદર આપણે આ વસ્તુ બતાવવાની કે 3 બંધ 120 ખૂણે છે. એટલે આપણે હવે અહીંયા જે સમજૂતી આપવાની છે એ BF3 અને NH3ના સંદર્ભમાં આપણે વાત કરીએ. BF3 કરતાં અને BF3 અને NH3 બંને અણુઓમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેન્દ્રીય પરમાણુ કરતાં વધુ હોવા છતાં શા માટે BF3ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે જ્યારે NF3ની નથી? આવું કારણ તમને પૂછે તો તમારે અહીંયા ખાસ આ વસ્તુ સમજાવવાની છે કે ભાઈ BF3નું બંધારણ તમે જુઓ, તેમાં 3 બંધ એક જ સમતલમાં એકબીજાથી 120 ખૂણે ગોઠવાયેલા છે, જ્યારે NF3માં 3 બંધ તમારા છે એ એક સમતલમાં નથી, આ ત્રિપરિમાણમાં છે. અને એટલા માટે જ્યારે અહીંયા બોરોનથી ફ્લોરિન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ વિભાજિત થાય, એટલે કે તમારા દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય જે તમારું વિભાજિત થાય છે એમાં 2ની તમારી દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો ત્રીજા દ્વારા બિન અસરકારક બને છે, એટલે ત્રીજો એને શૂન્ય કરી નાખે, કારણ કે એનાથી વિરુદ્ધ દિશામાં થઈ જાય. એટલા માટે જ્યારે આની અંદર તમે જુઓ આ 2ની ધારો કે તમે દ્વિધ્રુવ ચાકમાત્રાનો સરવાળો કરો તો ત્રીજો તમારો એની વિરુદ્ધ દિશામાં નથી. એટલે અહીંયા તમારે માત્ર
આ વસ્તુ બતાવવાની કે ત્રણેય બંધ એકબીજાથી સમાન અંતરે ગોઠવાયેલા છે, તેથી સમાન રીતે ત્રણ બંધની ધ્રુવીયતા તમારી પરસ્પર વિરુદ્ધ દિશામાં વિભાજિત થાય માટે શૂન્ય, જ્યારે અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશામાં વિભાજિત થતી નથી માટે શૂન્ય નથી. કદાચ પૂછાય, આ મેં તમને એટલા માટે સમજાવું છું કે ધારો કે કમ્પેરિઝન આવી તો તમે આ સમજીને લખી શકો એટલા માટે. NH3માં તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એમાં સંકેન્દ્રણ છે, એટલે એમાં તો દ્વિધ્રુવ ચાક માત્રા તમારી શૂન્ય પણ નહીં થાય કે ઘટે પણ નહીં. પણ કમ્પેરિઝન આ બેની આવી તો તમે તે વખતે જવાબ લખી શકો સમજીને, કારણ કે બંનેમાં 3F છે, તો ગૂંચવાવ નહીં, એટલે મેં આ તમને સ્પષ્ટ કર્યું. તો આ બંધની ધ્રુવીયતા તમારો જે પ્રશ્ન છે એ 3 માર્કમાં, 2 માર્કમાં સમજાવોથી આવે, અથવા તો મેં તમને કહ્યું એ પ્રમાણે BF2 ની દ્વિધ્રુવ ચાક માત્રા કેમ શૂન્ય છે, અથવા BF3 ની કેમ શૂન્ય છે, અથવા તમારો આ જે બુકમાં આપેલો પ્રશ્ન કે ભાઈ NH3 અને BF3માં NH3 અને NF3માં NF3 ની દ્વિધ્રુવ ચાક માત્રા કેમ ઓછી છે, તો આ કારણ તમારે દર્શાવવાનું રહે.